હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી બાદ આગામી 2 દિવસ બાદ રાજ્યભરમાં તાપમાનનો પારો વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। 16મી મે સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના છે। અમદાવાદમાં પણ આગામી 24 કલાક બાદ આવતીકાલે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવો વરસાદ વરસી શકે છે। ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થયા બાદ ફરી એક વખત તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી જેટલો વધીને 44 ડિગ્રી સેલ્સિયસ પહોંચી શકે છે। હવામાન વિભાગ દ્વારા આજે 13મી મેના રોજ અરવલ્લી, મહીસાગર, દાહોદ, દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને રાજકોટમાં વરસાદની આગાહી કરી છે। 14મી મેના રોજ અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત સહિત સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગીર, સોમનાથ, ભાવનગર અને બોટાદમાં વરસાદની શક્યતા છે। 15મી મેના રોજ બનાસકાંઠા અને ગીર સોમનાથમાં તથા 16મી મેના રોજ બનાસકાંઠામાં વરસાદની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર 16 તારીખ સુધી વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે।